નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે અત્યારે મસ્ત મજાનું સવાર। આપણે સીધા આવી ગયા છીએ મેળી ઉપર। અત્યારે જોવો અત્યારનું વાતાવરણ જોવો હાવ, અને આજના વાતાવરણમાં ગરમી બહુ પડે છે। આજે માપે મેળે પવન છે અત્યારે, એ મેળી ઉપર ચડો ને તો જ લાગે, બાકી હેઠે તો હાવ ગરમી જેવો માહોલ છે। વાદળા જેવો હાવ આવું અટાણે તડકા જેવું નથી, વાદળા જ છે ફરતી કરો। જે બાજુ જોવો ને એ બાજુ વાદળા જ દેખાય, આકર્ષણ પકડે હો ભાઈ। વરસાદ ક્યારે થાય હવે ભાઈ જો, બાકી આ બાજુ ટ્રેક્ટર પડ્યું છે નીચે, વરસાદ હવે થઈ જાય હો ભાઈ। જો અહીંયા ચકલી બેઠી, અહીંયા પાણીનું કુંડિયું રાખ્યું, પાણી પીને પછી બેઠી છે। ને નદીમાં જવું, અહીંયા આપણે લુગડા ધોવે બાયું। હાલો આગળ બ્લોગમાં તમે બધા બહીને રહેજો। પછી આપણે પૂગી ગયા તો સીધા મારા માસાની ઘરે, અને અહીંયા જો મારા માસાએ કલર કર્યો છે ઘરમાં, એટલે જો ઘર મસ્તીનું લાગે છે અને નવું બનાવ્યું છે આ ઘર। અને સાવનભાઈ જો અહીંયા કંઈક કલાકારી કરે છે, એ ટાયર બનાવે છે, એ થાર ગાડીની બનાવી છે, એનું ટાયર બનાવવા ટાણે પણ ઉગી ગયા છીએ ખરચિયાથી થઈને આપણે વાડીએ આટા ફેરા કરવા આવ્યા છીએ અને બેસવા આવ્યા। બાકી તો કંઈ કામકાજ છે નહીં, બાકી જોઈ લ્યો અહીંયા બધી પડ્યું છે, આપણે ટ્રોલી ને દાંતીન ઓલું બધું એવું પડ્યું છે। અમે એની સાઈડ જુઓ ઓયણી પડી છે અને હાંડડી પડી છે, અને અહીંયા જુઓ લાકડા કંઈક ભેગા કરીને રાખ્યા છે। હવે આ શું રાખ્યા હોય, લાકડા કોના હોય કંઈ ખબર નથી આપણને, ઢગલો કરીને રાખ્યો અત્યારે। આ બાજુની સાઈડ તમે જો આપણે ટાઇલ્સના સટ્ટા કરવા માંડ્યા છે, બધા ટાઇલ્સના આમ બધી સટ્ટા જ કરી દીધા, એવું તમને બતાવું। જોઈ લે, અહીંથી લઈને આપણે વાહુથી સાઈડ ટાઇલ્સના કરી દીધા સટ્ટા, ને ઓલા ખેતરમાં જવું અહીંયા ચાળીઓ ઊભો, જો એ ગુવાર વાવ્યું હોય ખેતરમાં, એટલે જવો ને ચાળીઓ ઊભો રાખ્યો છે। હવે આપણે ઓલી બાજુ જઈ તમને બતાવી, એ બાજુ આપણે ટાઇલ્સના ફેરા કરી દીધા છે। અત્યારે મેળામાં તમે જો આ બાજુની સાઈડ ગુંતરી ખડકાઈ ગઈ છે, જોઈ લ્યો। ઓલી બાજુ જઈને તમને બતાવું તો એ રીતના આપણે આ બાજુ પૂગી ગયા છે અત્યારે। અહીંયા જો ટાઇલ્સના સટા મારી દીધા છે, જોઈ લ્યો, ઘણી ટાઇલ્સ ભેગી થઈ ગયો ભાઈ। પછી અવડા પડામાં ઓલી ખરે પાથર છે, એટલે પાક સારો થાય એ માટેથી। અને આ બાજુ જો આ ગુંદરી ઊભી છે, એ વાઢવાનું કહી દીધું છે, જે કોઈને ક્યારો લેવો હોય તો 2500નો એક ક્યારો છે, અને આ બાજુની ગુંદરી હતી એમાં 1500નો એક ક્યારો હતો અત્યારે। અને આ ક્યારામાં લાંબા છે એટલે 2500 રૂપિયા, અને આમાં 1500 રૂપિયા હતા, તો એ ક્યારા તો બધા ઉપડી ગયા છે। હવે આ ક્યારા વૈધા છે, જો કોઈને લેવો હોય તો કોમેન્ટ કરજો। અને અત્યારે કંઈ કામકાજ છે નહીં, વાડીએ ખાલી બેઠા છે આપણે અને રખડીએ, અને આ પડાની અંદર અને ઓલા પડાની અંદર ને આ પડા ત્રણેય પડાની અંદર મગફળીનું જ વાવેતર કરવાનું છે। હાલો હવે બપોરના 12 થઈ ગયા છે, હવે આપણે સીધા ઘર બાજુ નીકળી જઈશું। થઈ ગયા છે અત્યારે નાહી ધોઈને તૈયાર આપણે કમ્પ્લીટ, અને થોડીક અત્યારે ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે સીધા નાસ્તો કરવા બેસી ગયા છીએ। નાસ્તામાં આપણે કઈમીની જેમ ટેસ્ટી આપણે લઈને જ રાખી, કારણ કે જ્યારે ભૂખ લાગે એટલે નાસ્તામાં આપણે ટેસ્ટી ખાવા માંડવાની, ટેસ્ટી જેવી મજા ક્યાંય ન આવે। હાલો હવે ટેસ્ટી લઈ લીધી આપણે, હવે કરી દઈ ખાવાનું ચાલુ। મજા આવે ભાઈ, તીખી હોય ને એટલે આવો તમે બધે પણ ટેસ્ટી ખાવા। નાસ્તો પાણી કરીને આપણે આવી ગયા હતા સીધા મેળી ઉપર, અને અત્યારે થઈ ગયો તો સાંજનો સમય, અત્યારે મેળી ઉપર બેઠા છે, ઠંડો પવન આવે ભાઈ। પણ હમણાં હાથમી જાય, આપણે કુંડીઓ આપણે ભરી દીધું હોય પાછું કમ્પ્લીટ, એટલે પક્ષીઓ પાણી પી જાય આવીને।
અને ટાઈલ્સના સટ્ટા કરી નાખ્યા છે અને એ આપણે ટાઈલ્સના સટ્ટા કરેલા છે ઈ ઓલા વખતે ઓલા સાલમાં આપણે કામ આવશે. ઓલા સાલમાં ટાઈલ્સ બાઈસ ભરી અને પછી વાવેતર કરશે એટલે મોલ થઈ સારામાં સારો, એટલે ટાઈલ્સના સટ્ટા કર્યા છે. અને અહીંયા તમે જુઓ આપણે આ પતરાવાળું ઘર થઈ ગયું, આ નરિયાવાળું પહેલાં ઘર હતું એમાંથી અત્યારે પતરાવાળું ઘર થઈ ગયું કમ્પ્લીટ. અને અહીંયા જો આ ભાઈ છે એ નરિયા હટાડે છે. હવે અહીંયા શું કરવાનું, અહીંયા પતરાવાળું જ ઘર કરવાનું આવી છે એવું દેખાય છે. એવો નરિયા ઉતારવાનું કામ હાલે છે અહીંયા. ચકલી પાણી પીવા આવ્યો લાઈવ હાલે. આપણે એમને ભરીને નથી રાખતા ભાઈ, ચકલી છે ખિસકોલી છે પાણી પીવા આવે એટલે જ આપણે ભરી રાખીએ છીએ. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે કાલે મળીશું નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.